કૃપા કરીને મદદ કરો, તે માણસ મન મારી નાખશે. કોલેજ યુનિફોર્મમાં સંપૂર્ણ ભીંજાયેલી 18 વર્ષની સિયા તેના ધ્રુજતા શરીર તરફ જોઈ રહી હતી. કંઈ પૂછ્યા વિના તેણે તરત જ તેને કારમાં બેસાડી અને સીધો તેના એપાર્ટમેન્ટ તરફ લઈ ગયો. ત્યાં સુધીમાં સિયા ડરથી બેહોશ થઈ ગઈ અને તેને ખૂબ તાવ આવી રહ્યો હતો. તેથી આરવ, જેને દુનિયા ડોન કહેતી, તેના હૃદયમાં પથ્થર જેવું હૃદય હતું. પરંતુ તેની સામે બેભાન છોકરીને જોઈને તેનું હૃદય હચમચી ગયું. તેણે તેના ગાલ પર થપથપાવીને તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઠંડી એટલી બધી હતી કે તેનું આખું શરીર થીજી ગયું હતું. તેથી આરવ જેવો તેની નજીક ગયો અને તેના બધા બહાર કાળા વાદળો આકાશને ઢાંકી રહ્યા હતા અને વીજળી કડાકા ભડાકા કરી રહી હતી. અચાનક માસૂમ છોકરીની ચીસો વરસાદ અને ગાજવીજમાં ખોવાઈ ગઈ. કૃપા કરીને મને છોડી દો. મેં તમારું શું બગાડ્યું છે? મને લાગ્યું કે તું શું છે અને તું શું બન્યો છે. તે મારો વિશ્વાસ તોડ્યો છે. તે મિત્રતાનો વિશ્વાસ તોડ્યો છે. હું તને ક્યારેય માફ નહીં કરું, ક્યારેય નહીં. તેણીએ ડરથી ધ્રુજતા આ કહ્યું. તેની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે બે બાકડા થઈને આસપાસ જોયું. પણ ધોધમાર વરસાદમાં તેને તે રાક્ષસ સિવાય કોઈ દેખાયું નહીં, જે તેની તરફ વધી રહ્યો હતો, જાણે તેને હમણાં ગળી જશે. તેની આંખોમાં એક ચમક હતી જેનાથી સિયાનું હૃદય તેના ગળા સુધી પહોંચી ગયું. પછી તેને યાદ આવ્યું કે તે કઠોર હવામાનમાં કોલેજ માટે ઘરેથી નીકળી હતી. પાર્કિંગમાંથી બહાર નીકળતા જ તે લપસી પડી, પરંતુ કોઈએ તેને પડી જાય તે પહેલાં જ કમરથી પકડી લીધી. તે વ્યક્તિ વિરાજ હતો. નવેમ્બરનો મહિનો હતો અને ઠંડા પાણીથી તે ધ્રુજી રહી હતી, પરંતુ વિરાજે હજુ પણ તેને પોતાના હાથમાં પકડી રાખી હતી. સિયા એવી સ્થિતિમાં હતી કે જો તે પોતાને છોડવાનો પ્રયાસ કરતી તો તે જમીન પર પડી હોત. તેથી ડરથી તેણે પોતાની આંખો બંધ કરી દીધી, પરંતુ જલ્દી જ તેને ખ્યાલ આવ્યો કે કોઈએ તેને પોતાના હાથમાં મજબૂત રીતે પકડી રાખી છે. તેણીએ ઝડપથી આંખો ખોલી અને વિરાજની તીવ્ર નજરને મળી. તે નજરોએ તેને અસ્વસ્થ કરી દીધી. તે ગભરાઈ ગઈ અને તેનો ચહેરો ફીકો પડી ગયો. તેણીએ પોતાને છોડાવવાનો પ્રયાસ કર્યો, પણ બીજી જ ક્ષણે વિરાજે તેને વધુ કડક રીતે પકડી લીધી. તેના સ્વરમાં એક વિચિત્ર શીતળતા હતી. તેણે કહ્યું, હું તને આટલી સરળતાથી જવા નહીં દઉં. મેં આ ક્ષણો ખૂબ જ મુશ્કેલીથી શોધી છે, એટલે જ મારે તેમને યાદગાર તો બનાવવા પડશે. સિયા તેના શબ્દો પાછળનો હેતુ સમજી ગઈ. તે સંપૂર્ણપણે ભીંજાઈ ગઈ હતી અને તેની પકડમાંથી પોતાને મુક્ત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી હતી. પરંતુ વરસાદ અને ભયથી તેનો અવાજ ખોવાઈ ગયો હતો. ભલે તે જાણતી હતી કે તેની સામેનો માણસ શું ઈચ્છે છે. જ્યારે તે વિરાજને એક સારો, સંસ્કારી અને સીધો છોકરો માનતી હતી, સુંદર, ધનવાન અને સત્યવાદી. જો તેઓ એકબીજા સાથે બંધાયા હોત તો તે આખી જિંદગી રાજ કરી શકત. તેણીએ વિરાજની આંખોમાં તેના માટે ઝંખ ના જોઈ અને ધીમે ધીમે તેનું હૃદય તેના તરફ આકર્ષિત થવા લાગ્યું. સિયા એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવી હતી અને જ્યારે તેણીએ આવા સુંદર, ધનવાન અને મોહક પુરુષની આંખોમાં તેના માટેનો પ્રેમ જોયો, ત્યારે તે માનતી નહોતી કે તેનું ભાગ્ય આટલું બદલાઈ શકે છે. ધીમે ધીમે સિયા વિરાજના પ્રેમમાં ડૂબી ગઈ. તેઓ સારા મિત્રો બની ગયા. વિરાજ તેને સોનેરી સપનાઓથી ભરી દેતો અને તે સપનાઓમાં આનંદ મેળવતી. પરંતુ જ્યારે પણ વિરાજ તેની પાસે જવાનો પ્રયાસ કરતો, ત્યારે સિયા શરમાતી અને કહેતી કે હમણાં નહીં, લગ્ન પછી. તો વિરાજ ઊંડો શ્વાસ લેતો અને સ્મિત કરતો. પણ તેને ખબર નહોતી કે જે છોકરાની તે એક મધ્યમ વર્ગીય પરિવારની છોકરી આટલી નજીક આવી રહી છે, તે ખરેખર એક એવો માણસ હતો જે માસૂમ છોકરીઓના શરીર સાથે રમતા હતા. અને તેથી જ તેણે તેની નજીક જવાનો પણ પ્રયાસ કર્યો હતો, કારણ કે સિયાએ કોલેજમાં બીજા કોઈ છોકરાઓમાં
રસ દાખવ્યો નહોતો. તેથી વિરાજે તેને તેના ખોટા પ્રેમના જાળમાં ફસાવી દીધી, એટલી હદે કે સિયાને તેના સિવાય બીજું કંઈ દેખાતું નહોતું. હવે વિરાજ ફક્ત એ દિવસની રાહ જોઈ રહ્યો હતો જ્યારે તે સિયાનો ફાયદો ઉઠાવી શકે અને તેને તેના જીવનમાંથી કાયમ માટે દૂર કરી શકે. અને આજે કદાચ તેને તે તક મળી ગઈ, સંમતિથી નહીં પણ બળજબરીથી, કારણ કે તે હવે સિયાનો પીછો કરવામાં પોતાનો સમય બગાડવા માંગતો નહોતો. તેનું માથું ગુસ્સાથી બળી રહ્યું હતું, કારણ કે તે સિયાનો પીછો કરીને અને તેનું નામ સાંભળીને થાકી ગયો હતો. પણ હવે જ્યારે સિયા તેની ખૂબ નજીક હતી તો તે તેને કેવી રીતે જવા દે? વિરાજે સિયાને રૂમમાં ખેંચવાનો પ્રયાસ કર્યો ત્યારે સિયાએ બંને હાથે દિવાલ પકડી લીધી. પછી કોઈક રીતે તેણીએ પોતાને મુક્ત કરી અને બહાર દોડી ગઈ. રસ્તામાં ટેબલ પર એક મોટું કાચની ફૂલદાની પડ્યું હતું. તેણે એક ઝાટકાથી તેને ઉપાડીને વિરાજ પર ફેંકી દીધું. ફૂલદાની સીધી વિરાજની છાતી પર વાગી. પછી તે તેના પગ પર પડી. કાચના ટુકડા તૂટી ગયા અને તેના શરીરને વીંધી નાખ્યું. સિયા હવે ધોધમાર વરસાદમાં તેના ઘરની બહાર દોડી ગઈ. તેણીએ તેના ચપ્પલ પણ પહેર્યા નહોતા. હવે તે ગભરાઈ ગઈ હતી. તે ખુલ્લા પગે દોડી ગઈ. મદદ, મદદ ચીસો પાડી રહી હતી. તે ધૂળિયા રસ્તા પરથી ચાલીને મુખ્ય રસ્તા પર પહોંચી. વરસાદ એટલો ભારે હતો કે તે જોઈ શકતી નહોતી. ઠંડી અને વરસાદ સાથે મળીને તેનું શરીર ઢીલું પડી ગયું. તેના હાથ પગ થીજી ગયા, પણ તેણે હાર ન માની. એ જાણીને જો તે હાર માની લેશે તો તેનું આખું જીવન બરબાદ થઈ જશે. તેથી ધ્રુજતા પગ સાથે તેણે ફરીથી દોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ રસ્તા પર પગ મૂકતા જ તેનો પગ લપસી ગયો અને તે પડી ગઈ. તે જ સમયે તેને પાછળથી વિરાજનો અવાજ સંભળાયો, જે વરસાદમાં તેનો પીછો કરી રહ્યો હતો. તું ક્યાં દોડી રહી છે? તને શું લાગે છે તું મારાથી બચી જઈશ? તને ધનવાન માણસોના પ્રેમમાં પડવાનો, વૈભવી જીવન જીવવાનો ખૂબ શોખ છે ને? તો હવે કેમ દોડી રહી છે? હું તને આટલા લાંબા સમયથી શોધી રહ્યો છું. હવે જ્યારે તને તક મળી તો તું મારાથી બચી શકીશ નહીં. તેના શબ્દો સાંભળીને સિયાનો ડર વધી ગયો. તે તરત જ ઊભી થઈ અને પાગલ સ્ત્રીની જેમ રસ્તા પર દોડવા લાગી. પણ હવે તેની દ્રષ્ટિ અંધારામાં આવી ગઈ હતી. તેથી તે મનમાં પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન, કૃપા કરીને મને બચાવો, કોઈ કૃપા કરીને મને મદદ કરો. પરંતુ વરસાદને કારણે રસ્તો લગભગ ખાલી હતો. 2-3 કાર અહીં ત્યાં આવી રહી હતી અને તે પણ ઘણા સમય પછી. પછી તેણે સામેથી એક કાર આવતી જોઈ. તેણે ઝડપથી હાથ હલાવ્યો અને મદદ માંગી. છોકરીને રસ્તા પર રડતી જોઈને ડ્રાઈવરે ગાડી ધીમી કરી. તે જ સમયે સિયા ઊભી થઈ અને દોડી ગઈ. સીધી કારની બારી પર પડી. રડતી રડતી તે બોલી, કૃપા કરીને મને મદદ કરો, તે મને મારી નાખશે. કૃપા કરીને મને બચાવો. પછી તે ઝડપથી બારી પાસે ગઈ, પરંતુ બારી નીચે ઉતરીને અંદર બેઠેલા માણસને જોતા જ તે ક્ષણભર માટે ગભરાઈ ગઈ. કારની અંદર એક વિચિત્ર પોશાક પહેરેલો પણ ખૂબ જ સુંદર યુવાન બેઠો હતો. તે લગભગ 27 કે 28 વર્ષનો હશે. તેનો દેખાવ સિયાને ખૂબ જ વિચિત્ર લાગ્યો. તેની આંગળીઓમાં વીંટીઓ, તેના કાંડા પર જાડી બંગડીઓ, તેના ગળામાં ભાડે સાંકળ અને અવ્યવસ્થિત વાંકડિયા વાળ તેના પ્રભાવશાળી વ્યક્તિત્વમાં ઉમેરો કરતા હતા. તેના વિચિત્ર પોશાક છતાં તે અત્યંત આકર્ષક હતો. તેનું સ્નાયુબદ્ધ શરીર, પહોળી છાતી, સિક્સ પેક તેને વધુ પ્રભાવશાળી બનાવતા હતા. સિયા થાકી ગઈ હતી, પણ ડરથી તે પાછળ ફરીને જોતી રહી કે શું વિરાટ તેનો પીછો કરી રહ્યો છે. જ્યારે કારમાં બેઠેલા માણસે સિયાને જોઈ ત્યારે તેણે થોડી ક્ષણો માટે ફક્ત તેની સામે જોયું, જાણે તેની ઈચ્છા પૂર્ણ થઈ ગઈ હોય. તેના હોઠ પર એક આછું રહસ્યમય સ્મિત દેખાયું. તેણે બારી બહાર જોયું અને જોયું કે તે નાજુક છોકરી ઠંડી
અને ભયથી ધ્રુજી રહી હતી. તેના હોઠમાંથી લોહી નીકળતું હતું અને વરસાદનું પાણી તેની ગરદન નીચે ટપકતું હતું. તેના યુનિફોર્મ પરથી સ્પષ્ટ દેખાતું હતું કે તે કોલેજની વિદ્યાર્થીની છે. પછી તેણે કહ્યું કે મારી કારમાં બેસો, હું તમને સુરક્ષિત ઘરે લઈ જઈશ. પણ સિયાને ખાતરી નહોતી કે તેના પર વિશ્વાસ કરવો કે નહીં. તે બિલકુલ સજ્જન લાગતો નહોતો, પણ તેની પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. પાછળ ફરીને તેણે જોયું કે વિરાટ તો હજુ પણ તેનો પીછો કરી રહ્યો છે. તેથી ગભરાઈને સિયા તરત જ તે માણસની કારમાં બેસી ગઈ. એટલામાં જ વિરાટ દેખાયો. ગુસ્સાથી ડ્રાઈવર તરફ જોતા અને બોલ્યો, તું કોણ છે? ચાલ, તેને મને સોંપી દે. હીરો જેવું વર્તન કરવાની કોઈ જરૂર નથી, નહીં તો તારી હીરોપંતીને ઉતારવામાં 1 મિનિટ પણ નહીં લાગે. સમજાયું? તેના શબ્દો સાંભળીને ડ્રાઈવરના હોઠ પર હળવું સ્મિત આવ્યું. તેણે બારી બહાર ઊભેલા વિરાટ તરફ ધ્યાનથી જોયું અને ખૂબ જ શાંત પણ ઠંડા અવાજમાં કહ્યું, તું ભૂલ કરી રહ્યો છે, કારણ કે હું હીરો નથી પણ ખલનાયક છું. વિરાજ કંઈ બોલે તે પહેલાં તેણે તેના ખિસ્સામાંથી પિસ્તોલ કાઢી. બીજી જ ક્ષણે આકાશમાં વાદળો ગરજ્યા. ગોળીબારનો અવાજ ગુંજી ઉઠ્યો. અવાજ સાંભળીને સિયાએ ચીસ પાડી અને કારમાં બેઠેલા માણસે તેના કાન ઢાંકી દીધા. તે તેને શાંત કરવા પાછો ફર્યો, પરંતુ ત્યાં સુધીમાં તે બીજી ચીસથી બેહોશ થઈ ગઈ હતી. આગળ શું થયું? સિયાને કંઈ યાદ નહોતું, કારણ કે તે કલાકો સુધી ગાઢ નિંદ્રામાં હતી. જ્યારે તેણીએ તેની આંખો ખોલી ત્યારે તેને તીવ્ર માથાનો દુખાવો થયો. ધીમે ધીમે તેણી આંખ ખોલી અને એક અજાણી છત જોઈ, જેના પર એક ઝાંખો પંખો ફરતો હતો. તેણીએ તેની આંખો બંધ કરી, પછી ફરીથી ખોલી. તેને લાગ્યું કે તે સ્વપ્ન હોઈ શકે, પણ ના, તે વાસ્તવિકતા હતી. પછી જેમ જેમ તેનું મન જાગ્યું, બધું તેના માથે ફરવા લાગ્યું. તેણીએ માથું નમાવ્યું અને આસપાસ જોયું. આ ઓરડો, આ ઘર કંઈ પણ પરિચિત નહોતું. સિગરેટની તીવ્ર ગંધ બધે ફેલાઈ ગઈ હતી. તેણીએ પોતાને શાંત કરવાનો પ્રયાસ કર્યો. તેણીએ એક ઊંડો શ્વાસ લીધો અને ધીમે ધીમે ઊભી થઈ. પછી ચાદર કાઢીને તેણીએ તેના પગ નીચે મૂક્યા. પણ પછી તેણીને એક ધબકારાનો અનુભવ થયો. ઓરડો ફરતો હોય તેવું લાગ્યું. તેનું હૃદય ધબકતું હતું. તેની આંખોમાં આંસુ આવી ગયા. આ કપડાં મારા તો નથી. હું યુનિફોર્મમાં હતી, આ કપડાં ક્યાંથી આવ્યા? તે ગભરાઈ ગઈ અને તરત જ દરવાજા તરફ દોડી ગઈ. પછી આંસુભર્યા અવાજમાં તેણીએ પોતાને પૂછ્યું, મને શું થયું? હું ક્યાં છું? આ લોકો કોણ છે? તેણીએ અવિરતપણે દરવાજો ખટખટાવવાનું શરૂ કર્યું. બરાબર ત્યારે જ દરવાજો ખુલ્યો અને તે જ માણસ ત્યાં ઊભો હતો. પછી સિયા 2 ડગલા પાછળ હટી ગઈ. ધ્રુજતા હોઠ સાથે તે બોલી, કોણ? તમે કોણ છો? હું ક્યાં છું? હું ઘરે જવા માંગુ છું. તમે મને અહીં કેમ લાવ્યા છો? તેણીને આટલી ગભરાયેલી જોઈને તે માણસ શાંતિથી બોલ્યો, તું આટલી પરેશાન કેમ છે? બેસ અને આરામ કર. ચિંતા કરીશ નહીં, તું સુરક્ષિત છે. અને ગમે તેમ ગોળીબારનો અવાજ સાંભળતાની સાથે જ તું બેહોશ થઈ ગઈ. તો મને કેવી રીતે ખબર પડશે કે તારું ઘર ક્યાં છે? અને હું કોઈ જાદુગર તો નથી જે તારું સરનામું શોધી શકું. પછી હળવા સ્મિત સાથે તેણે કહ્યું, હવે જ્યારે તું ભાનમાં આવી જ ગઈ છે તો મને શાંતિથી કે, હું તને જાતે જ છોડી દઈશ. જ્યારે તું બેભાન હતી ત્યારે મને તને ઘરે લાવવાની ફરજ પડી હતી. પછી આગળ ઝૂકીને તેણે થોડા અણઘડ પણ આત્મવિશ્વાસ ભર્યા સ્વરમાં કહ્યું, સારું, શું તે આશ્ચર્યજનક નથી કે તું ભાનમાં આવતાની સાથે જ તું મને એક પછી એક પ્રશ્નો પૂછી રહી છે? સિયા સતબત થઈ ગઈ. વિચારતી હતી કે શું તે સાચો હતો? જો તે બેભાન હતી તો તે તેને પોતાની સાથે લાવ્યો હશે. પરંતુ જ્યારે તેણે પોતાની તરફ જોયું ત્યારે તેનું હૃદય ધબકવા લાગ્યું. પછી ગુસ્સામાં તેણીએ કહ્યું, અને આ કપડાં?
આ કપડાં ક્યાં છે? મેં યુનિફોર્મ પહેર્યો હતો. આ સાંભળીને તે માણસ થોડા ડગલા આગળ વધ્યો, પણ સિયા ડરથી પાછળ હટી ગઈ. આ જોઈને બીજી ક્ષણે તે માણસના ચહેરા પર હળવું સ્મિત દેખાયું. પછી તેણે કહ્યું, મને તે ક્ષણ યાદ ન કરાવ, નહીં તો હું મારી જાતને કાબૂમાં રાખી શકીશ નહીં, અને પછી તારા માટે મુશ્કેલ બનશે. આ સાંભળીને સિયા ચોંકી ગઈ. તમારો મતલબ શું છે? તે માણસ થોડો હસ્યો અને બોલ્યો, યાર, મજાક કરું છું. મારી એક નોકરાણી તારા કપડાં બદલાવી ગઈ છે. ચિંતા ના કર. તને ખૂબ તાવ આવ્યો હતો. તું 20 કલાક સુધી બેભાન રહી. હવે તું ભાનમાં આવી ગઈ છે. મેં ડૉક્ટરને ફોન કર્યો અને તને દવા આપી. મેં તારા પર ઘણા પૈસા ખર્ચ્યા છે. મને ખબર નથી કે કેમ તને પણ ધનવાનોની જેમ તાવ આવે છે, જે સસ્તી દવાથી પણ ઓછો થતો નથી. પહેલાં હું અમારા શેરીના ખૂણામાંથી ડૉક્ટરને લાવ્યો, પણ ના, તારો તાવ ઓછો થતો નથી. પછી મજબૂરીમાં મેં શહેરની સૌથી મોંઘી હોસ્પિટલના એક ટોચના ડૉક્ટરને ફોન કર્યો. તેણે તારી તપાસ કરી, ઇન્જેક્શન આપ્યા, સ્લાઇન લગાવ્યું, પછી જ તારો તાવ ઓછો થયો. તેણે આ બધું ખૂબ જ ચીડિયા સ્વરમાં કહ્યું, જાણે ડૉક્ટર બોલાવીને તેના પર મોટો ઉપકાર કર્યો હોય તેવું બતાવવાનો પ્રયાસ કરી રહ્યો હોય. બસ. સિયાએ ઊંડો શ્વાસ લીધો અને તેની તરફ જોયું. સિયા ફક્ત લાચારીથી તેની સામે જોઈ રહી હતી. આ બધું તેના માટે ખૂબ વધારે હતું, પણ છોકરાના ચહેરા પર કોઈ અસર ન થઈ. તેણે પોતાના હાથથી આંસુ લૂછ્યા અને ધીમે ધીમે રૂમમાંથી બહાર નીકળી ગઈ. તેને જતી જોઈને તેણે બૂમ પાડી, મેડમ, મેં મારું બધું કામ છોડી દીધું. તમને મારા ફ્લેટમાં રાખ્યા. જ્યારે તમે તાવમાં હતા ત્યારે મેં તમારી સંભાળ રાખી. મેં એક પછી એક ડૉક્ટરને બોલાવ્યા, અને તે ઉપરાંત તમે આમ ગુસ્સે થયા. જો મેં તમને બચાવ્યા ન હોત ને તો સારું થાત. તમે જાણો છો, જેણે તમને પકડ્યા હતા તેને અત્યાર સુધીમાં તમારો ઉપયોગ કરીને તમને ફેંકી દીધા હોત. તેનો સ્વર હવે ગુસ્સા કરતાં વધુ સ્વન્યાયી લાગતો હતો. કદાચ તે તેના શબ્દોથી સિયાને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, અને કંઈક અંશે તે સફળ પણ થયો. સિયા સોફા પર શાંતિથી બેઠી અને રાહતનો શ્વાસ લીધો. તું બેસ, હું તારા માટે કંઈક જમવાનું લાવીશ, તેણે કહ્યું અને રૂમમાંથી બહાર નીકળી ગયો. તે જતાની સાથે જ સિયાએ ઊંડો શ્વાસ લીધો અને ભૂતકાળ પર વિચાર કરવા લાગી. તેના મનમાં ફક્ત એક જ વિચાર રહ્યો, હું 20 કલાકથી તો બેભાન હતી. એનો અર્થ એ કે હું 20 કલાકથી ઘરેથી ગાયબ છું. મારા માતા પિતા કેટલા ચિંતિત હશે. તે ચિંતાથી જાગી ગઈ. મારે ઘરે જવું પડશે, તે બડબડાટ કરતી. તે જ સમયે આરવ ફરીથી રૂમમાં પ્રવેશ્યો. હવે તે જ્યુસનો ગ્લાસ લાવ્યો હતો. પી લો, તમે આટલા લાંબા સમય સુધી સૂઈને થાકી ગયા હશો, તેણે કહ્યું. સિયાને તેના વિચિત્ર સ્વરથી અસ્વસ્થતા લાગી, છતાં તેણે અનિચ્છાએ એક ચૂસકી લીધી અને ગ્લાસ પાછો મૂકી દીધો. પછી તેણે ફરીથી કહ્યું, બધું પૂરું કરી નાખો. મને વસ્તુઓ બગાડવાની આદત નથી, અને હું તમારું જૂઠું નહીં પીવું. તેનો ઠપકો સાંભળીને સિયાએ ઝડપથી જ્યુસ પૂરો કર્યો અને કહ્યું, મારે હવે ઘરે જવું પડશે. હું તમને કહીશ કે મારું ઘર ક્યાં છે. કૃપા કરીને, મારા માતા પિતા ખૂબ ચિંતિત હશે. અને વિરાદનું શું? આરવે આકસ્મિક રીતે હસીને કહ્યું, તે મરી ગયો હશે. અને શું કોઈ મારી ગોળીઓથી બચી ગયું છે? અથવા જો તે બચી ગયો હોય તો શું ફરક પડે છે? અને તમારા માટે, તમે કેમ જવાની આટલી ઉતાવળમાં છો? હજુ ઘણું સમાધાન કરવાનું બાકી છે. આ સાંભળીને સિયાનું હૃદય ધબકતું બંધ થઈ ગયું. તેની ચિંતા વધી ગઈ. તેને હવે ડર લાગવા લાગ્યો. તે રૂમમાંથી તે માણસથી, તેના બાકીના સમાધાનથી તેનું હૃદય ભયંકર આશંકાએ ધબકતું હતું. હવે તેને લાગ્યું કે તે સુરક્ષિત હાથમાં નથી. કંઈક ખોટું થયું છે. તેણે જ્યુસનો ગ્લાસ ઉપાડ્યો અને રસોડામાં ગયો
સિયા સોફા પર બેચેન બેઠી આંગળીઓ ઘસતી રહી. જ્યારે તે પાછો ફર્યો ત્યારે તે ફરીથી બોલી, મારે ઘરે જવું પડશે. કૃપા કરીને મને છોડી દો. હું હવે અહીં રહી શકતી નથી. કૃપા કરીને મને સમજો. તેણે ઠંડા સ્વરે કહ્યું, મેડમ, મેં તમને અહીં લાવવાથી લઈને તમારી દવાઓ અને કપડાં સુધીની દરેક વસ્તુ પર લગભગ 20,000 રૂપિયા ખર્ચ્યા છે. અત્યારે મારી પાસે એટલા પૈસા પણ નથી કે હું મારી કારમાં પેટ્રોલ ભરીને તમને છોડી દઉં. આ સાંભળીને સિયા ગુસ્સે થઈ ગઈ કે એક અજાણી વ્યક્તિ, જેને તે જાણતી પણ નહોતી, તે જાણી જોઈને તેના પર ઉપકારનો બોજ નાખી રહી છે. તેણીએ ગુસ્સામાં થોડા પગલાં આગળ વધ્યા અને કહ્યું, જુઓ મિસ્ટર, તમે મને આપેલી બધી મદદ માટે હું ખૂબ આભારી છું, પણ હું હવે તે સહન કરી શકતી નથી. ઠીક છે, હું મારી જાતે ચાલી જઈશ. તેણી જવા લાગી તો આરવે તેનું કાંડું પકડી લીધું. સિયા તરત જ ગભરાઈ ગઈ. તેણે ઠંડી નજરે તેની તરફ જોયું અને કહ્યું, આ મારું ઘર છે અને તું મારી પરવાનગી વગર બહાર નીકળી શકતી નથી. સમજાયું? અંદર જાઓ. ભોજન તૈયાર છે, ખાઓ અને આરામ કરો. અને જ્યાં સુધી હું તમને બીજું કંઈ ન કહું ત્યાં સુધી બધા જ દરવાજા બંધ છે. આ સાંભળીને સિયાનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો અને અંતે તેણે તીવ્રતાથી પૂછ્યું, તમે કોણ છો મિસ્ટર? પછી તેણે તેના વાળ હલાવ્યા, સ્મિત કર્યું અને કહ્યું, આરવ. દુનિયા મને ડોન આરવ તરીકે ઓળખે છે. તેણે એટલા આત્મવિશ્વાસથી કહ્યું કે અચાનક સિયાના હોઠ પર એક આછું સ્મિત દેખાયું, જે તેણે ઝડપથી છુપાવી દીધું. તો શું તમે કોઈ ફિલ્મના અભિનેતા છો કે દુનિયા તમને ડોન તરીકે ઓળખે છે? પછી તેણે હાથ જોડીને કહ્યું, ઠીક છે, ગમે તે હોય, કૃપા કરીને મને તો જવા દો. મેં તમારો આભાર માન્યો છે, તો કૃપા કરીને મારા પર દયા તો કરો અને મને જવા દો. આ સાંભળીને આરવ હસ્યો અને કહ્યું, આભાર? આ તો ખાલી શબ્દો છે. હું તને આટલી સરળતાથી જવા નહીં દઉં. મારા 20,000 આપો, જે મેં તમારા પર ખર્ચ્યા હતા. પછી તમે જઈ શકો છો. તે સોફા પર આરામથી બેઠો, પગ લંબાવીને પોતાના મોબાઈલ ફોન તરફ જોવા લાગ્યો. સિયાએ ગુસ્સાથી તેની સામે જોયું. તેની બેગ તેની સામે પડી હતી, જે હજુ થોડી ભીની હતી. તેણે ઝડપથી તેનું પર્સ કાઢ્યું, પણ તેમાં ફક્ત 1,000 હતા. તેણે કહ્યું, આ 1,000 લો અને મને ઘરે મૂકી જાઓ. બાકીના પૈસા હું તમને ત્યાં ચૂકવી દઈશ. પણ તેણે કટાક્ષથી તેની તરફ જોયું અને ઠંડા હાસ્ય સાથે કહ્યું, મેં તને કહ્યું હતું કે જ્યાં સુધી હું ન ઈચ્છું ત્યાં સુધી તું ક્યાંય જઈ શકતી નથી. આ વખતે તેનો સ્વર ભયાનક હતો અને સિયા ગભરાઈ ગઈ. તેને લાગ્યું કે જાણે તેનામાં કોઈ રાક્ષસ જાગી ગયો છે. તેણીએ ધ્રુત અવાજમાં કહ્યું, હું અહીં નહીં રહું. હું પોલીસને ફોન કરીશ. તારો અવાજ નીચે રાખ. આરવે અચાનક ગર્જના કરી, નહીતર હું તને મારી રીતે ચૂપ કરી દઈશ. આ દેખાવ જોઈને સિયા ગભરાઈ ગઈ. અત્યાર સુધી તેણે જે નમ્રતા અને મિત્રતા બતાવી હતી તે બધી ગાયબ થઈ ગઈ હતી. તેથી ગભરાયેલી સિયા રૂમમાં પાછી ગઈ અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. બારીઓ જાડા લોખંડના સળિયાથી ઢંકાયેલી હતી, તેથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો. તે એક ખૂણામાં બેઠી હતી. તેના આંસુ અટકી શકતા નહોતા. માત્ર 18 વર્ષની ઉંમરે સિયા હવે ડોન આરવ નામના આ ઘમંડી અને ખતરનાક માણસના જાળમાં ફસાઈ ગઈ હતી. તે સમજી શકતી નહોતી કે તે તેની પાસેથી શું ઈચ્છે છે. સિયા તેના માતા પિતાની એકમાત્ર પુત્રી હતી. તેના પિતા મોહન ખન્ના હંમેશા તેને દીકરાની જેમ ઉછેરતા હતા. તેઓ એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા હતા, પરંતુ તેમણે ક્યારેય તેમની પુત્રીની કોઈ પણ ઈચ્છાનો ઇનકાર કર્યો નહોતો. તેમણે તેમની પૈતૃક જમીન પર એક નાનું કારખાનું શરૂ કર્યું હતું. તેમની બાજુમાં ગોવિંદ શેઠ નામનો એક ખૂબ જ શ્રીમંત ઉદ્યોગપતિ હતો. તે ત્યાં એક મોટો પ્રોજેક્ટ શરૂ કરવા માંગતો હતો. તેથી તેમણે મોહન ખન્નાને જમીન વેચવા માટે
મોટી રકમની ઓફર કરી, પરંતુ મોહન ખન્નાએ જોરદાર ના પાડી દીધી. તેમણે કહ્યું કે આ મારી પૈતૃક જમીન છે, હું તેને કોઈને વેચીશ નહીં. આગળ શું થયું? ઉદ્યોગપતિએ ગુસ્સાથી જવાબ આપ્યો કે જો સીધી આંગળી કામ ન આવે તો અમારે તેને વાળવી પડશે. તેથી જમીન અમને શાંતિથી સોંપી દે, નહીં તો પરિણામ ભયંકર આવશે. પણ મોહન ખન્નાએ મક્કમતાથી જવાબ આપ્યો કે તમે જે ઈચ્છો તે કરો, મને ડર નથી. જો તેણે જમીન વેચી દીધી હોત તો તેની ફેક્ટરી બંધ થઈ ગઈ હોત અને તેની બગડતી હાલત ફરીથી ખરાબ થઈ ગઈ હોત. પરંતુ થોડા દિવસોમાં તે ગોવિંદ ઉદ્યોગપતિએ તેની સામે કેસ દાખલ કર્યો. પછી તેણે ખોટા દસ્તાવેજો બતાવ્યા અને દાવો કર્યો કે જમીન તો તેની છે. અહીંથી સિયાના પરિવારની મુશ્કેલીઓની વાસ્તવિકતા વાર્તા શરૂ થઈ. કારણ કે ગોવિંદે દાવો કર્યો હતો કે તે જમીન તેની છે. શેઠે આરોપ લગાવ્યો કે મોહન ખન્ના તેની જમીન પર ગેરકાયદેસર રીતે અતિક્રમણ કર્યું છે. મોહન ખન્ના ખૂબ જ દુઃખી હતા. તેમની પત્ની વારંવાર તેમને આશ્વાસન આપતા હતા, ચિંતા કરશો નહીં, બધું સારું થઈ જશે. પરંતુ મોહન ખન્ના કંઈ પણ બરાબર થતું જોઈ શકતા જ નહોતા. તેને બદલે બધું તેના હાથમાંથી સળગી રહ્યું હોય તેવું લાગતું હતું. સિયાએ હમણાં જ કોલેજમાં એક અમીર માણસના પુત્ર વિરાજ સાથે મિત્રતા કરી હતી. વિરાજના ઘણા પ્રખ્યાત વકીલો સાથે સંબંધો હતા. તેથી સિયાએ તેની મદદ લેવાનું નક્કી કર્યું. તે તેને એક સારો માણસ અને સાચો મિત્ર માનતી હતી અને ગુપ્ત રીતે આશા રાખતી હતી કે કદાચ તેઓ એક દિવસ લગ્ન કરશે. પરંતુ તેણીને ખબર નહોતી કે વિરાજના ઈરાદા તો સંપૂર્ણપણે અલગ છે. તેનો એકમાત્ર હેતુ સિયાનો ઉપયોગ પોતાના સ્વાર્થી હેતુ માટે કરવાનો હતો. એક દિવસ વિરાજે સિયાને તેના ફાર્મ હાઉસ પર આમંત્રણ આપ્યું કે તેણીને કેસના દસ્તાવેજો બતાવવા અને વકીલ સાથે પરિચય કરાવવાનું વચન આપ્યું. પરંતુ જ્યારે તે આવી ત્યારે વિરાજ ધીમે ધીમે તેની પાસે આવવા લાગ્યો. પછી સિયાને કંઈક ખોટું થયું હોવાનું લાગ્યું. તેણીએ ઝડપથી વિરાજનો હાથ દૂર કર્યો અને પાછળ હટી ગઈ. પછી તેણીએ કહ્યું કે વિરાજ, મારે ઘરે જવું પડશે. તેની આંખોમાં ભય અને અવિશ્વાસ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. પણ વિરાજ હસ્યો અને કહ્યું, તું આટલી ડરે કેમ છે? મેં તને અહીં ખાલી બોલાવી નથી. હું તારા પિતાનો કેસ તે ટોચના વકીલો પાસે કરાવીશ, અને તે પણ કોઈ ફી વગર. તને ખબર છે કે તેમની ફી 5 લાખ રૂપિયા છે. જો તું 5-10 લાખ આપી શકતી નથી તો તું મને ઓછામાં ઓછા થોડા કલાકનો સાથ તો આપી શકે છે ને? આ સાંભળીને સિયાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને વિરાજનો સાચો સ્વભાવ સમજાઈ ગયો. તેથી તે કંઈ પણ બોલ્યા વગર ભાગી ગઈ. પણ ભાગ્યની બીજી જ યોજના હતી. વિરાજની ભાગતી વખતે તે ડોન આરવ નામના ખતરનાક માણસના હાથમાં આવી ગઈ. તે વિચારતી રહી, રડતી રહી. તે વિચારતી રહી કે તેના માતા પિતા કેવી હાલતમાં હશે, તેઓ તેના વિશે શું વિચારતા હશે. તે છેલ્લા 20 કલાકથી બેભાન હતી. ફક્ત આ વિશે વિચારીને તેની આંખોમાં આંસુ આવી ગયા. પછી તેણે આખી રાત રડતા વિતાવી. જ્યારે તે સવારે ઉઠી ત્યારે તેનું માથું દુખતું હતું. તે આખી રાત શાંતિથી સૂઈ નહોતી. ભલે તેણે રૂમ અંદરથી બંધ કરી દીધો હોય, છતાં પણ તે આરવથી ડરતી હતી. તે ધીમે ધીમે ઊભી થઈ, પોતાને સંયમિત કરી અને સીધી રસોડામાં ગઈ, જ્યાં આરવ આરામથી ચા બનાવી રહ્યો હતો. ગુડ મોર્નિંગ, તું જાગી ગઈ છે? બેસો, હું તારા માટે નાસ્તો બનાવીશ. તે આકસ્મિક રીતે બોલ્યો, જાણે તેઓ કોઈ સંબંધમાં હોય અને વર્ષોથી સાથે હોય. સિયાનો ગુસ્સો ઉકળવા લાગ્યો. તેને પોતાની સામે છરી હતી. તેની છાતીમાં મારવાનું મન થયું, પણ તે હિંમત કરી શકી નહીં. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, આરવ, મારે ઘરે જવું પડશે. તમને ખબર નથી કે મારો પરિવાર કેટલો ચિંતિત હશે.
આરવ હસ્યો. તું જઈશ? સાચું ને? પણ ઉતાવળ શું છે? પહેલાં ચા તો પી લે. તેણે કપ તેની તરફ લંબાવ્યો. હવે સિયાનો ગુસ્સો ફાટી નીકળ્યો. તેણે કપ જમીન પર પછાડ્યો અને બૂમ પાડી. આ શું થઈ રહ્યું છે? તું કોણ છે મને આ રીતે રોકવા માટે? હું તને વારંવાર કહી રહી છું કે હું ઘરે જવા માંગુ છું, છતાં તું સાંભળતો નથી. તું મને બળજબરીથી કેમ કેદ કરી રહ્યો છે? મને લાગે છે કે હું જેલમાં છું. સિયા બોલવાનું પૂરું કરતાની સાથે જ આરવે તેના હાથ છાતી પર ઢાળ્યા અને શાંતિથી બોલ્યો, હા, હવે તમે બરાબર સમજ્યા. તમારું અપહરણ થયું છે. કલ્પના કરો કે એક બાજુ કૂવો અને બીજી બાજુ ખાડો છે. તો તમે કૂવામાંથી બચી જશો તો પણ તમે ખાડામાં પડી જશો. આ સાંભળીને સિયા ચોંકી ગઈ. તમે ખોટું બોલી રહ્યા છો, તેણીએ ધ્રુજતા કહ્યું. ના ના, હું ખોટું નથી બોલી રહ્યો. તમારા પિતા મોહન ખન્નાના દુશ્મન ગોવિંદ શેઠે તમારું અપહરણ કરવા માટે મારી સાથે 10 લાખ રૂપિયાનો સોદો કર્યો હતો. સિયાનો શ્વાસ અટકી ગયો. મારા પિતાના દુશ્મન? પછી આરવે આગળ કહ્યું, હા, અને મને લાગ્યું કે તમને પકડવા ખૂબ મુશ્કેલ હશે, પણ તમે તો મારી કારમાં જાતે જ દોડી આવ્યા, જેનાથી મારું કામ સરળ થઈ ગયું. આટલું કહીને તે હસ્યો અને સોફા પર આરામથી બેઠો. સિયા સદબદ થઈ ગઈ. તેના પર આ કેવું તોફાન આવી ગયું? તે દરવાજા તરફ દોડી ગઈ. દરવાજો ખુલ્લો હતો, પરંતુ તે બહાર નીકળતાની સાથે જ 5 સશસ્ત્ર બોડીગાર્ડ તેની સામે ઊભા હતા. તેમની બંદૂકો સીધી તેના તરફ તાકી હતી. ત્યાં રાહ જુઓ, તેમાંથી એકે ગર્જના કરી. આરવ તેની પાછળ ઊભો હતો, હસતો હતો, હાથમાં ચાનો કપ હતો. તેની લાચારીનો આનંદ માણી રહ્યો હતો. સિયાના આંસુ વહી નીકળ્યા. તે ગુસ્સાથી ધ્રુજતી પાછળ ફળી. તે સીધી આરવ પાસે ગઈ. તેનો કોલર પકડીને બૂમ પાડી. તું કોણ છે? મારી સાથે આવું કરનાર તું કોણ છે? અને જેણે તને મને પકડવા માટે પૈસા આપ્યા હતા તે મારા પિતા હતા, સાચું ને? સિયાએ પૂછ્યું. તેણીએ ધ્રુજતા અવાજે પૂછ્યું, પણ જવાબમાં આરવે તેણીને હાથ પકડીને રૂમમાં ખેંચી ગયો. પછી ગુસ્સાથી તેણીને પલંગ પર ધકેલી દીધી અને દાંત પીસતા કહ્યું, આ તારી પહેલી ભૂલ હતી, તેથી હું તને માફ કરું છું. પણ જો તું ફરીથી મારા પર હાથ ઉપાડવાનો પ્રયાસ કરશે ને, તો હું તારા હાથ તોડી નાખીશ. તેની આંખો લોહીથી લાલ થઈ ગઈ. ચૂપચાપ આ રૂમમાં રહે, નહીતર મન તને કેદ કરવાની ફરજ પડશે. મને સ્ત્રીઓ માટે ખૂબ જ આદર છે, નહીતર કોણ જાણે અત્યાર સુધીમાં હું તારી સાથે શું કરી નાખત. આટલું કહીને તેણે તેણીને પલંગ પર પાછી ધકેલી દીધી. સિયા ભાંગી પડી અને જોરથી રડવા લાગી. આરવ ત્યાં જ ઊભો રહ્યો. થોડી વાર તેને જોતો રહ્યો. પછી તેણે નજીકની એક ટોપલી ઉપાડી અને તેની સામે મૂકી. આ ફળો છે, ખાઓ અને આરામ કરો. રાત પડતા પહેલા તને કંઈ ખાવા મળશે નહીં, કારણ કે હું બહાર જઈ રહ્યો છું અને અહીં તારી સંભાળ રાખવા માટે કોઈ નથી. આટલું કહીને તે જવાબ માટે વળ્યો, પણ પછી સિયાની નજર ટોપલીમાં રહેલા તીક્ષ્ણ છરી પર પડી અને તેનું હૃદય ધબકવા લાગ્યું. જેમ જેમ આરવ દરવાજા તરફ આગળ વધ્યો, તેણી આગળ વધી, તેને છરી ઉપાડી અને તેના ગળામાં છરી મારી. પણ આરવ સમયસર પાછો ફરી ગયો અને તેનો હાથ પકડી લીધો. આ ફટકો અચાનક હતો. આરવે તેને ટાળી, તેમ છતાં તીક્ષ્ણ છરી તેના ખંભામાં ઊંડે સુધી વાગી ગઈ, જેનાથી લોહી નીકળી ગયું, જેનાથી તેનો શર્ટ લાલ થઈ ગયો. પરંતુ તેના ચહેરા પર દુખાવો નહીં, પણ તીવ્ર ગુસ્સો દેખાતો હતો. આવા નાના નાના ફટકા તેને નુકસાન પહોંચાડતા નહોતા, કારણ કે તે કોઈ સામાન્ય માણસ તો નહોતો. એક ચાલાક, નિષ્ણાંત ગુંડો હતો. તેણે સિયાને પકડીને દિવાલ સાથે જોડી દીધી. હવે તે એટલો નજીક હતો કે તેના નાજુક ધબકારા આરવને સંભળાતા હતા અને તેમના શ્વાસ એકબીજાના ચહેરા પર અથડાઈ રહ્યા હતા. તેના હાથમાંથી છડી લઈને આરવે કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ? તું મને મારશે? હવે તું પીડાઈશ. અત્યાર સુધી
મેં તારી સાથે આટલી નમ્રતાથી વર્ત્યું, પણ હવે નહીં. તારામાં ઘણી શક્તિ છે, સાચું ને? પણ હવે મારે તને મારી રીતે સમજાવવી પડશે. બસ સિયા ડરથી પાછળ હટી ગઈ. આ જોઈને આરવ જોરથી હસ્યો કે જો તું મને ફરીથી ગુસ્સો અપાવશે તો હું બધી હદ ઓરંગી જઈશ. સમજી ગઈ? આ સાંભળીને સિયાના શરીરમાં ધ્રુજારી ફેલાઈ ગઈ. પછી આરવે તેને ફ્લેટમાં બંધ કરી દીધી અને ત્યાંથી ચાલ્યો ગયો. આરવ ગયા પછી સિયા અરીસા સામે ઊભી રહી અને તેની આંખોમાં આંસુ આવી ગયા. હાથ આગળ વધારીને તેણે આસપાસ જોયું, કારણ કે તેને કોઈ રીતે અહીંથી બહાર નીકળવું જ હતું. પણ કેવી રીતે? બધા દરવાજા બારીઓ બંધ હતી, પરંતુ તે કોઈ પણ કિંમતે બહાર નીકળવા માંગતી હતી, પરંતુ તે કરી શકી નહીં. તેથી હવે તેને લાગ્યું કે તેનું સન્માન જોખમમાં છે. ગુસ્સામાં તેણે પોતાની શક્તિ બતાવવાનો પ્રયાસ કર્યો હતો. તેથી જો તેણે પોતાનું સન્માન બચાવવા માંગતી હોય તો તેણીએ બીજો રસ્તો અપનાવવો પડશે. તેણીએ ઉતાવળ નહીં, પણ મગજનો ઉપયોગ કરવો પડશે. થોડો વિચાર કર્યા પછી તેના મનમાં એક યોજના આવી. ભલે તે તેના માટે મુશ્કેલ હતું, પણ તેણે ધીમે ધીમે પોતાને મુક્ત કરવાનો નિર્ણય લીધો. યોજના બનાવીને તે શાંત થઈ. તેણે પોતાની જાતને કહ્યું, ડોન આરવ, તું તારી તાકાત અને તીક્ષ્ણ મન પર ગર્વ કરે છે. હવે તું એક છોકરીથી પરાજિત થઈશ, જે છોકરી તારી દયાને કારણે નબળી દેખાય છે. ડોન આરવ. તેની આસપાસના લોકો તેને ડોન કહેતા. ઘણા લોકો તો તેના હેઠળ કામ પણ કરતા. તે બહારથી સારો દેખાતો, પણ તેણે પૈસા માટે ઘણા બધાને મારી નાખ્યા હતા. પણ આરવના જીવનનો નિયમ હતો કે કાર્યવાહી કરતા પહેલા દરેક વસ્તુની તપાસ કરવી. જ્યારે કોઈ ગરીબ વ્યક્તિને હેરાન કરવામાં આવી રહ્યો હોય અથવા લોકોને અયોગ્ય રીતે હેરાન કરી રહ્યો હોય, તેથી તેણે ક્યારેય ગરીબ કે નિર્દોષ સામે હાથ ઉપાડ્યો નહીં. તેનો સ્વભાવ આવો હતો. પરંતુ આ પહેલી વાર હતું કે જ્યારે આરવે કોઈ છોકરીને પકડીને કેદ કરી હતી. તેને કહેવામાં આવ્યું કે છોકરીના પિતાએ જમીન પર ગેરકાયદેસર રીતે અતિક્રમણ કર્યું છે અને તેનું અપહરણ કરીને પૈસાના બદલામાં છોડી દેવામાં આવશે. તેથી જમીન મળતા જ છોકરીને છોડી દેવામાં આવશે. આરવ, જે હંમેશા છોકરીઓથી દૂર રહેતો, તે પહેલીવાર આ છોકરીને પોતાની આટલી નજીક જોઈને કાબુ ગુમાવી રહ્યો હતો. તેનું હૃદય એક નવી રીતે ધબકતું હતું અને તે તેને દબાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, કારણ કે તેના ઈરાદા ક્યારેય કોઈ છોકરી સાથે જોડાયેલા નહોતા. પરંતુ આ છોકરી તો તેને તેના માર્ગથી ભટકાવી રહી હતી. તે રાત્રે જ્યારે તે તેના ફ્લેટ પર આવી હતી ત્યારે તે સંપૂર્ણપણે ભીંજાયેલી હતી, ઠંડીથી ધ્રુજતી હતી. પરંતુ તેણે ક્યારેય સિયાને કહ્યું નહીં કે તેને તેના માટે કંઈક લાગણી થવા લાગી છે. પણ હવે તેનું ધ્યાન કામ દરમિયાન પણ ભટકવા લાગ્યું. પછી તે તેને જોવા માટે બેચેન થઈ ગયું. પરંતુ જ્યારે તે ઝડપથી તેનું બધું કામ પૂરું કરીને ફ્લેટ પર પાછો ફર્યો ત્યારે તે સંપૂર્ણપણે શાંત હતો. તેણે સિયાના રૂમનો દરવાજો ખોલ્યો તો સિયાને ફ્લોર પર બેઠેલી જોઈ. તેનું માથું તેના ઘૂંટણમાં દબાયેલું જોયું. તેની સામે ટોપલીમાં બધા ફળો અકબંધ હતા. તેના ચહેરા પર આંસુના નિશાન જોઈને આરવ અસ્વસ્થ થઈ ગયો. પણ તેણે જાણી જોઈને કઠોર અવાજમાં કહ્યું, તું નીચે કેમ ન આવી? પણ સિયા ચૂપ રહી. તો તે તેની પાસે ગયો અને કહ્યું, અરે છોકરી, હું તારી સાથે વાત કરી રહ્યો છું. તું બેરી થઈ ગઈ છે? તું ખાતી કેમ નથી? સિયાએ પોતાની નવી યોજના માટે પોતાને તૈયાર કરી અને ઉદાસ સ્વરમાં કહ્યું, હું આ ખાઈ શકતી નથી. મારે પિઝા ખાવા છે. આરવ તેના નિર્દોષ વર્તનથી આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે વિચાર્યું હતું કે સવારની ઘટના પછી તો તે તેના પર ગુસ્સે થશે અને તેના પર ફરી હુમલો કરી શકે છે. પણ તે તો સામાન્ય સ્વરમાં બોલી રહી હતી. હકીકતમાં તેના શબ્દોમાં પોતાનાપણું હતું.
તેથી આરવને એક વિચિત્ર સુખદ આશ્ચર્ય થયું. તે દિવાલ સામે ઝૂકીને તેની બાજુમાં ફ્લોર પર બેઠો ને કહ્યું, તું ખૂબ પાતળી છે. તું સારી રીતે ખાતી નથી. મેડમને ફક્ત જંક ફૂડ જોઈએ છે. પછી તે હસ્યો અને તેના પાતળા શરીર તરફ જોયું અને સિયાએ તેની નજરથી બચવા માટે તેની નજર નીચે કરી. તેની ધ્રુજતી આંખો જોઈને આરવનું હૃદય એક ક્ષણ માટે ધબક્યું. પછી તે ઊભો થયો અને શાંતિથી બહાર નીકળી ગયો. પરંતુ જ્યારે તે અડધા કલાક પછી પાછો ફર્યો તો પીઝા અને કોલ્ડ ડ્રિંક હાથમાં હતા. ત્યારે તે તેની સાથે બેઠો, કારણ કે તે પણ સવારથી ભૂખ્યો હતો. સિયા પણ ખૂબ જ ઉદાસ હતી. તેથી તેણે ઝડપથી ખાધું. આરવને ખાતા જોઈને તેનો ચહેરો સ્મિતથી ચમકી ગયો, પરંતુ બીજી ક્ષણે તેણે તેને છુપાવી દીધો. પછી સિયાએ કહ્યું, ડોન આરવ, શું બધા ડાકુ અને લૂંટારા તમારા જેવા હોય છે? આરવે પૂછ્યું, તારો અર્થ શું છે? તેણીએ કહ્યું, એનો અર્થ એ છે કે તમે ખૂબ સારા છો. મેં સાંભળ્યું કે અપહરણકર્તાઓ તો ખૂબ ખરાબ હોય છે. તેઓ મારતા, પીટતા, ત્રાસ આપતા હોય છે. પણ તમે મારી સાથે કંઈ ખોટું નથી કર્યું. તેણીએ પીઝાનો ટુકડો ખાધો અને કહ્યું. આરવની આંખોમાં તોફાન છલકાઈ ગયું. પછી તેને હસીને કહ્યું, તે બધા પુરુષો હોય છે. અમે તેમની સાથે આવું કરીએ છીએ. જો તે છોકરી હોય તો તેને અલગ રીતે હેન્ડલ કરવી પડશે. પછી તે ચૂપ થઈ ગયો અને તેના હોઠ કરડ્યા અને સિયા ધ્રુજી ગઈ. પછી પોતાની જાતને કાબૂમાં રાખીને તેણીએ કહ્યું, તો તમે મારા પહેલા કેટલી છોકરીઓ પકડી છે અને તમે તેમની સાથે શું કર્યું? આના પર આરવે તરત જ જવાબ આપ્યો કે મેં આજ સુધી ક્યારેય કોઈ છોકરી પકડી જ નથી. તમે પહેલી છોકરી છો. પછી વાતચીત દરમિયાન તેણીએ તેને એમ પણ કહ્યું કે તમારા માતા પિતા નથી. આરવે કહ્યું, હું અનાથ આશ્રમમાં મોટો થયો છું. હું તમને વધુ કંઈ નહીં કહું. સંજોગોએ મને યોગ્ય લોકોને મદદ કરવાનું શીખવ્યું છે, પણ ફક્ત શોર્ટકટ દ્વારા. આ સાંભળીને સિંહને સમજાયું કે ગોવિંદ શેઠે તેને મૂર્ખ બનાવ્યો છે. તેણીએ તરત જ સત્ય જાહેર કરવાનું શરૂ કર્યું કે તેની પાસે ઘણી જમીનો હતી, પરંતુ શેઠ તેમને છેતરપિંડીથી છીનવી લેવા માંગતો હતો. આ સાંભળીને આરવ એક ક્ષણ માટે ચૂપ થઈ ગયો. પછી તેણે કહ્યું કે મને પહેલા આ બધું ખબર નહોતી, પણ હવે મેં તેની પાસેથી પૈસા લીધા છે અને તે પૈસા પૂરા થઈ ગયા છે. તેથી હું તને મારી સાથે રાખવા મજબૂર છું. બસ શાંતિથી સૂઈ જા. સિયાએ ઊંડો શ્વાસ લીધો. તે તેને મનાવીને અહીંથી નીકળી જવા માંગતી હતી. આમ 3 દિવસ વીતી ગયા. હવે તે પોતાનો ઓરડો છોડીને જવા માટે મુક્ત હતી, પણ આરવે ફ્લેટના ગેટ પર મોટું તાળું લગાવી દીધું હતું. આ જોઈને સિયાએ ભાગી જવાનો વિચાર છોડી દીધો. પછી ધીમે ધીમે તેણીએ ઘરના કામકાજ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. તેણીએ સફાઈ, ફ્લોર પોલિશ કરવાનું અને ફ્લેટને ઘર જેવું બનાવવાનું શરૂ કર્યું. એક દિવસ જ્યારે આરવ બહારથી અંદર આવ્યો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે સિયા બાથરૂમમાંથી બહાર આવી રહી હતી. તેના વાળમાંથી પાણી ટપકતું હતું. આ જોઈને આરવ દરવાજા પાસે થીજી ગયો. સિયા અરીસા સામે ઊભી રહી તેના વાળમાં બ્રશ કરી રહી હતી. તેના લાંબા જાડા ભીના વાળ તેની કમર સુધી પહોંચતા હતા અને પાણીના ટીપાં શરીર પર ચમકતા હતા. પછી આરવ તેના હોશ ગુમાવી બેઠો. તે ધીમે ધીમે તેની પાસે ગયો, તેના ખંભા પર હાથ મૂક્યો અને તેને પોતાની તરફ વાળી. સિયાના શરીરમાં વીજળીનો ઝટકો દોડી ગયો. તેને આરવને દૂર ધકેલવાનું તો મન થયું, પણ તેણીએ તેમ ન કર્યું. તે ચૂપચાપ ઊભી રહી. આ જોઈ આરવના હોઠ પર સ્મિત દેખાયું અને તેની તરફ ઊંડી નજરે જોયું. પછી તેણે ધીમેથી કહ્યું, સિયા, જ્યારથી તું મારા જીવનમાં આવી છે મને એવું લાગે છે કે મને જીવવાનું કારણ મળી ગયું છે. પહેલા હું ફક્ત પોતાનું પેટ ભરવા માટે પૈસા કમાતો, પણ હવે
મને જીવનનો અર્થ સમજાય છે. સિયા હસતી તેના ખંભા પર માથું મૂકીને કહેતી, આરવ, મને લાગે છે કે હું તમારા પ્રેમમાં પડી રહી છું. આ સાંભળીને આરવને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. તે જેને ફક્ત નફરત અને હિંસા ખબર હતી, તે પહેલીવાર પ્રેમ માટે ઝંખતો હતો. વિચાર્યા વિના તેણે તેને વધુ કડક રીતે ગળે લગાવી, જાણે તે તેને તેના હૃદયના કોઈ ખૂણામાં કાયમ માટે છુપાવવા માંગતો હોય. પછી તેણે કહ્યું, મેં પહેલીવાર તને જોઈને ત્યારે મારું હૃદય તારા માટે ધડકી ગયું. મને ખબર નથી કે ગુંડા માટે કેવો પ્રેમ હોય છે, અથવા મારા જેવા માણસે પ્રેમ કરવો જોઈએ કે નહીં, પણ સિયા, હું ખરેખર તારા પ્રેમમાં પડી ગઈ છું. પછી સિયા તેના હાથમાં ઢળી પડી. દિવસો વીતતા ગયા. આ દરમિયાન સિયાના પિતાએ પોલીસ રિપોર્ટ નોંધાવ્યો. તેથી જ શોધ ચાલી રહી હતી, પણ તે ક્યાંય મળી નહીં. તેથી જ તેના ઘરમાં શોક છવાઈ ગયો હતો. 20 દિવસ આ રીતે પસાર થયા. પછી સિયાની વાત પર વિશ્વાસ કરીને આરવે પોતે સત્ય શોધવાનો પ્રયાસ કર્યો, અને તેણે જે શોધ્યું તેનાથી તે ચોંકી ગયો. કારણ કે તે બધું સાચું હતું. ગોવિંદ શેઠ જૂઠો હતો. જ્યારે આરવને સત્ય ખબર પડી ત્યારે તેણે કહ્યું કે આજે જ હું તને તારા માતા પિતા પાસે છોડીને જઈ રહ્યો છું. અને તે શેઠની વાત કરીએ તો તેણે ઘણા લોકોની જમીન ગેરકાયદેસર રીતે કબજે કરી છે. આજે હું આખું સત્ય જાણી ગયો છું. આ સાંભળીને સિયા ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણે પૂછ્યું, શું તમે સાચું કહો છો? આરવે હસીને કહ્યું, એ બિલકુલ સાચું છે. તું તૈયાર થઈ જા. પછી ખૂબ જ ખુશ થઈને સિયા તેને ભેટી પડી. આભાર આરવ, પણ હું વિશ્વાસ કરી શકતી નથી. આરવે તેનો હાથ તેની કમર પર મૂક્યો, તેના કપાળ પર હળવો સ્પર્શ કર્યું અને કહ્યું, મારા પર વિશ્વાસ કર મારી જાન. હું હવે તારી સાથે કંઈ ખોટું કરી શકતો નથી. પછી સિયાએ કહ્યું, હું મારા પિતા સાથે વાત કરીશ. તે ચોક્કસ આપણા લગ્ન કરાવશે. આ સાંભળીને આરવની આંખોમાં સપનાઓ ચમકી ગયા. તેણે એક ક્ષણમાં ઘણા બધા સપના જોયા. તે હસ્યો અને બંને જીપમાં બેસીને ઘરે જવા નીકળ્યા. હવે સિયાનું હૃદય જોરશોરથી ધબકતું હતું. ઘરે પહોંચતાની સાથે જ તેના પિતા મોહન ખન્ના તેને જોઈને દોડી ગયા. તેઓ તો 20 દિવસમાં વૃદ્ધ દેખાવા લાગ્યા હતા. તેના માતા પિતા બંને તેને ગાંડાની જેમ ગળે લગાવીને રડી રહ્યા હતા. દીકરી, તું ઠીક છે ને? આરવ એક બાજુ ઊભો રહીને આ બધું જોઈ રહ્યો હતો. તે ફક્ત સિયાની રાહ જોઈ રહ્યો હતો કે તે તેના માતા પિતા સાથે તેનો પરિચય કરાવશે. પણ બીજી જ ક્ષણે શિયાના શબ્દોથી તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને કહ્યું, પપ્પા, આ એ માણસ છે જેને મારું અપહરણ કર્યું હતું. ગોવિંદ શેઠે તેને મારું અપહરણ કરવા માટે પૈસા આપ્યા હતા. દરવાજાની બહાર ઊભેલા પોલીસ અધિકારીએ તરત જ અંદર આવ્યા અને આરવને પકડી લીધો. તેણે ઘાયલ આંખોથી સિયા તરફ જોયું. તેની આંખોમાં પીડા, પસ્તાવો અને ગુસ્સાનું મિશ્રણ હતું. પછી તેને કહ્યું, સિયા, તે આવું કેમ કર્યું? મને બીજા કોઈ કરતા તારા પર વધુ વિશ્વાસ હતો, અને તે મારી સાથે શું કર્યું? સિયાની આંખો એક ક્ષણ માટે ભીની થઈ ગઈ. પછી તે હળવેથી હસી, તાળી પાડી અને કહ્યું, તે મને 20 દિવસ સુધી બંદી બનાવીને રાખી. તે મારા માતા પિતાને ત્રાસ આપ્યો. તમે તારી પાસે આવીને પ્રેમ વિશે વાત કરીને, તારી સાથે પ્રેમ કરવાનો ઢોંગ કરીને. એ બધું ફક્ત એક રમત હતી. સમજો, એ બદલો હતો. સિયાના શબ્દો આરવના મનમાં ઘૂમ મચાવી રહ્યા હતા. તારા જેવા શેરીના ગુંડા સાથે કોણ લગ્ન કરશે? તારા જેવા બદમાશ સાથે લગ્ન કરવા કરતા તો હું આખી જિંદગી એકલી રહેવાનું પસંદ કરીશ. તો આગલી વખતે કોઈ છોકરી પાસે જતા પહેલા 100 વાર વિચારજો. આરવને એવું લાગ્યું કે જાણે તેનો શ્વાસ જ છીનવાઈ ગયો હોય. હમણાં સુધી તો તેને તેનું જીવન ખૂબ જ સુંદર લાગતું હતું, પરંતુ હવે તે જ જીવન તેના પર ભારણ બની ગયું. પોલીસે તેની ધરપકડ કરી
જો તે ઈચ્છતો હોત તો તે ભાગી શક્યો હોત, કારણ કે તે ઘણી વખત તેમનાથી ભાગી ગયો હતો. પરંતુ આ વખતે તેણે છટકી જવાનો પ્રયાસ કર્યો નહીં. તેને લાગેલા દુઃખને કારણે તે શાંતિથી પોલીસ સાથે ગયો. પછી સિયાએ તેના માતા પિતાને કહ્યું કે તે ગોવિંદ શેઠના કહેવાથી તેનું અપહરણ કરવામાં આવ્યું છે. તેથી તેના પિતા મોહન ખન્નાએ પોલીસને શેઠ સામે કાર્યવાહી કરવાનું કહ્યું. પરંતુ શરૂઆતમાં શેઠનું નામ સાંભળીને પોલીસ ગભરાઈ ગઈ. પરંતુ જ્યારે મોહન ખન્નાએ એક પ્રામાણિક અધિકારીને સત્ય જણાવ્યું, ત્યારે પોલીસે કડક કાર્યવાહી કરી. હવે સિયા ઘરે પાછા ફરવા સાથે ખૂબ જ ખુશ હતી, પરંતુ તેના હૃદયમાં એક વિચિત્ર અસ્વસ્થતા છવાઈ ગઈ, કારણ કે તે વારંવાર આરવ વિશે જ વિચારતી હતી કે તે આટલા લાંબા સમયથી તેની સાથે હતો, પરંતુ તે ક્યારેય તેની નજીક આવ્યો નહોતો. તેણે તેની સંભાળ રાખી હતી અને સૌથી વધુ વિરાટથી પણ તેનું રક્ષણ કર્યું હતું. હવે તે પહેલા કરતાં ઘણો સારો બની ગયો હતો, છતાં કોઈની લાગણીઓ સાથે રમવાનો વિચાર તેને ખરાબ લાગતો હતો અને તેણે આરવની આંખોમાં ચમક જોઈ હતી. જ્યારે પણ તેની તરફ જોતો ત્યારે તેની આંખોમાં એક વાસ્તવિક ભેજ અને ચમક અને તે યાદ તેનો પીછો કરતી રહેતી. 3 દિવસ આમ જ પસાર થઈ ગયા. તે સાંજે તેને ભૂખ પણ નહોતી લાગી, પણ હળવું ભોજન કર્યા પછી તે તેના રૂમમાં પાછી ફરી અને વિચારતા વિચારતા સૂઈ ગઈ. પછી આરવનો સૌથી નજીકનો મિત્ર રુદ્ર જ્યારે આરવને જામીન પર મુક્ત કરાવ્યો ત્યારે તે પણ ચોંકી ગયો હતો. પણ હવે આરવની આંખો લાલ થઈ ગઈ. તેણે કંઈ કહ્યું નહીં, કારણ કે સિયા તેનું જુનૂન બની ગઈ હતી અને તે તેને આટલી સરળતાથી તો જવા દેવાનો નહોતો. તે તેના જીવનની પહેલી સ્ત્રી હતી અને તેણે તેની લાગણીઓને ખૂબ જ કચડી નાખી હતી. આરવે એક યોજના બનાવી અને પછી પગલાં લીધા. તેનો રસ્તો હવે સિયાના ઘર તરફ વળ્યો. જ્યારે સિયા ગાઢ નિંદ્રામાં હતી ત્યારે તે દિવાલ ફરીને અંદર ગયો. પછી કુશળતાપૂર્વક તે બાલ્કનીમાં પહોંચ્યો. કાચની બારીમાંથી તેણે સિયાને સૂતી જોઈ. શિક્ષિત છોકરી નિર્ભયતાથી પલંગ પર બેફિકરાઈથી સૂઈ ગઈ. તેનો રંગ ચાંદની જેવો નરમ અને ઠંડો હતો. તેના હૃદયમાં પ્રેમ હતો, પણ હવે ગુસ્સો તેનાથી પણ વધુ હતો. આરવે બારી ખોલી અંદર આવ્યો, પલંગ પર સૂઈ ગયો અને તેને પોતાના હાથમાં લીધી. શરૂઆતમાં તો તે સ્વપ્ન જેવું લાગતું હતું, પરંતુ જ્યારે તેના હાથ સિયાના હાથ પર ફરવા લાગ્યા ત્યારે સિયાએ ડરથી આંખો ખોલી અને ચીસ પાડી તો આરવે તેના હોઠ પર આંગળી મૂકી દીધી. અવાજ ના કર, નહીંતર તને ખબર નથી કે હું શું કરી શકું છું. આટલું કહીને તેણે તેના હોઠ પરથી આંગળી હટાવી. તરત જ સિયાએ કહ્યું, મને છોડી દો, તમે શું કરી રહ્યા છો? પણ તેણે ગુસ્સાથી કહ્યું, તને લાગ્યું હતું કે તું આટલી સરળતાથી મારાથી બચી જઈશ અને હવે તો તું મારો જુનૂન બની ગઈ છે. પણ તે મારી સાથે સારો વ્યવહાર નથી કર્યો. હવે તારી સજા એ છે કે તું હંમેશા ગુંડા સાથે જ રહેશે. હું આ બધું તારા માટે છોડી દેવા માંગતો હતો. હું રોજી રોટી કમાવા માંગતો હતો, પણ હવે હું બિલકુલ નહીં બદલું અને તારા પિતાને એક ગુંડો જમાઈ જ મળશે. આટલું કહીને તેણે સિયાને પોતાની તરફ ખેંચી. તેનો હોઠ તેના કાન પાસે લાવ્યો અને ફફડાટથી કહ્યું, ચૂપચાપ તારા માતા પિતાને તારા લગ્ન મારી સાથે કરવાનું કે, નહીંતર તારા માતા પિતા મારાથી બચી શકશે નહીં અને હું તારી માતાને પણ એવી જ સજા આપીશ જે મેં તને આપી હતી. આ સાંભળીને સિયા ગભરાઈ ગઈ. આરવ તેને ધમકી આપીને ચાલ્યો ગયો કે મારા આગામી 24 કલાકમાં હાથ જોઈએ જ. આ બધું સાંભળીને સિયા સંપૂર્ણપણે ગભરાઈ ગઈ. બીજા દિવસે તેણે ડરપોક થઈને તેના માતા પિતાને કહ્યું કે હું આરવ સાથે લગ્ન કરવા માંગુ છું. આ સાંભળીને તેના પિતાએ તેને થપ્પડ મારી, પણ તે મક્કમ રહી કે ના, મન તેના કરતાં સારો માણસ બીજો કોઈ મળી શકતો નથી. તે મારા માટે બદલાઈ જશે.
તેથી જ મારે તેની સાથે લગ્ન કરવા છે. જો તે તમારો જમાઈ બને તો ગોવિંદ શેઠ જેવા લોકો પણ આપણાથી દૂર રહેશે, અને જો હું તેની સાથે લગ્ન નહીં કરું તો હું મારો જીવ લઈ લઈશ. તેણી પોતાના નિર્ણય પર અડગ રહી અને આત્મહત્યાની ધમકી આપીને આખરે તેના પિતા મોહન ખન્નાને મનાવી લીધા. તેની માં જાનકી દેવીએ પણ કહ્યું કે તે 20 દિવસથી ઘરથી દૂર હતી. હવે બધાને તેના વિશે ખબર પડી ગઈ હતી. તો કોઈ સારો છોકરો તો તેને સ્વીકારશે નહીં, અને તેના ઉપર લોકો વાતો કરશે. તેણીએ કહ્યું, તેથી જો આપણે તેના લગ્ન આરવ સાથે કરાવીએ ને તો સારું રહેશે. તેની અનિચ્છા હોવા છતાં મોહન ખન્નાએ પ્રસ્તાવ સ્વીકાર કરી લીધો, અને 10 દિવસની અંદર લગ્નની બધી વિધિઓ પૂર્ણ થઈ ગઈ અને સિયા એ જ ફ્લેટમાં રહેવા ચાલી ગઈ જ્યાં તેને પહેલા કેદ કરવામાં આવી હતી. પરંતુ તેના જતા સમયે મોહન ખન્નાએ આરવ સમક્ષ એક શરત મૂકી કે હવેથી તું મારી કંપનીમાં કામ કરશે, કારણ કે હું નથી ઈચ્છતો કે તું ફરીથી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થાય. આરવે દલીલ વિના વાત સ્વીકારી લીધી, પરંતુ તે સિયા સાથે સાચો હિસાબ પૂરો કરવા માંગતો હતો. તે જ રાત્રે જ્યારે તે તેની દુલ્હન તરીકે તેના રૂમમાં બેઠી હતી, લાલ ડ્રેસમાં સજ્જ, સિયા એકદમ સુંદર દેખાતી હતી. બીજું કોઈ પણ કાબુ ગુમાવી દેત, પરંતુ આરવનું હૃદય અને મન હજુ પણ ગુસ્સાથી ઉભરાઈ રહ્યા હતા. તે ધીમેથી તેની પાસે ગયો, તેનો ઘૂંઘટ ઊંચો કરીને કહ્યું, તે ખોટું નથી કર્યું, તે તો મને દગો આપ્યો છે, તે મને દુઃખ પહોંચાડ્યું. શું તને લાગે છે કે હું આ બધું આટલી સરળતાથી ભૂલી જઈશ? હવે તારે તેની કિંમત ચૂકવવી પડશે. આંખોમાં આંસુ સાથે સિયાએ કહ્યું, આરવ, હું કોઈ સફાઈ નહીં આપું, કારણ કે હું જાણું છું કે તમે ગુસ્સે છો, અને હું અત્યારે જે કંઈ કહું છું તે બધું તમને જૂઠું લાગશે, પણ હું એક વાત કહેવા સિવાય રહી શકતી નથી. જ્યારથી તમે ગયા ત્યાર મને ખ્યાલ આવ્યો કે હું ઢોંગ કરતી હતી, પણ હું ખરેખર તમારા પ્રેમમાં પડી ગઈ છું. તેના ધ્રુજતા હોઠ અને આંસુવાળી આંખો જોઈને આરવનું હૃદય એક ક્ષણ માટે ડૂબી ગયું, પણ તે હળવું હસ્યો અને કહ્યું, હું કેવી રીતે માનું કે તું મને પ્રેમ કરે છે જ્યારે મેં તારો સાચો ચહેરો જોઈ લીધો છે? સિયાએ જવાબ આપ્યો, જો હું તમને પ્રેમ ન કરતી હોત તો હું આજે અહીં તમારી દુલ્હન તરીકે ન બેઠી હોત. તમે મને ધમકી આપી કે જો હું તમારી સાથે લગ્ન ન કરું તો તમે મારા માતા પિતાને નુકસાન પહોંચાડત. તે ડર નહોતો, પણ મારા પ્રેમે મને લગ્ન માટે સંમતિ આપી હતી. પછી તેણીએ આગળ કહ્યું, મને માફ કરજો, આ બધી મારી મૂર્ખતા હતી. મને સમજાતું નહોતું કે હું શું કરી રહી છું, કારણ કે હું ડરી ગઈ હતી અને કોઈ પણ કિંમતે તમારી કેદમાંથી ભાગી જવા માંગતી હતી. પણ હવે હું જીવનભર તમારી પત્ની બનવાનું વચન આપું છું, અને આજે આપણા લગ્નની રાત છે, તેથી હું તમને મારા દિલથી પતિ તરીકે સ્વીકાર કરું છું. પણ પછી આરવે કહ્યું, પણ મને હવે તારી જરૂર નથી ને, કારણ કે મારામાં તારા માટે કોઈ લાગણી જ બાકી નથી. શું તને લાગે છે કે મેં તારી સાથે પ્રેમથી લગ્ન કર્યા? ના, મેં તને સજા કરવા માટે લગ્ન કર્યા. તો હવે તારી સજા આ જ છે કે લગ્ન કર્યા પછી પણ તું તારું જીવન એકલા જીવીશ, અને તારે આ નફરત દરેક ક્ષણે સહન કરવી પડશે, કારણ કે તે આરવના સાચા પ્રેમને નકારી કાઢ્યો હતો. આટલું કહીને આરવ ચાદર ઉપાડીને સોફા પર સૂઈ ગયું, જ્યારે સિયા દુલ્હનના પોશાકમાં બેઠી રહી. પરંતુ સિયા તેના પ્રેમને જીતવા માટે મક્કમ હતી, ભલે આરવ ગમે તેટલો ગુસ્સે હોય. હવે રોજ તે તેના માટે તૈયાર થતી, સારા કપડાં પહેરતી, પરંતુ આરવ તેની તરફ એક નજર નાખ્યા પછી ફરી તેની તરફ જોતો પણ નહીં. એક સવારે સિયા નાસ્તો બનાવવા રસોડામાં ગઈ અને જોયું કે આરવ અરીસા સામે ઊભો હતો અને તેના શર્ટના બટન લગાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સિયાએ હસીને કહ્યું, શું આ કરી આપું? જેના પર આરવે જવાબ આપ્યો, હું જાતે કરી લઈશ. પછી સિયાના હોઠ પર એક હળવું સ્મિત દેખાયું.
તેમના લગ્નને 3 મહિના થઈ ગયા હતા અને તે જોઈ શકતી હતી કે આરવ ભૂતકાળમાં ઘણો બદલાઈ ગયો હતો. તેણે કેટલાક મિત્રો સાથે એક નાનો વ્યવસાય શરૂ કર્યો અને તે તેમાં સખ્ત મહેનત પણ કરી રહ્યો હતો. તે સવારે ઘરેથી નીકળી અને રાત્રે 10:30 વાગ્યે પાછો ફરતો. તે દિવસે પણ તે ગુસ્સાથી તેના શર્ટના બટન લગાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ વારંવાર નિષ્ફળ રહ્યો. આ જોઈને સિયા શાંતિથી તેની પાસે ગઈ અને તેના હાથમાંથી સોય લીધી અને તેના બટન લગાવવા લાગી. પણ આરવે કહ્યું કે હું આ કરી શકું છું, પરંતુ તે તેની ખૂબ નજીક ઊભી હતી. પછી અચાનક આરવની નજર તેના ચહેરા પર પડી તો તેને તે ક્ષણ યાદ આવી જ્યારે તેને પહેલી વખત આ માસૂમ ચહેરો જોયો હતો. આ યાદ આવતા તેને અસ્વસ્થતા અનુભવાઈ. તે ફરીથી સિયાને સ્પર્શ કરવા માંગતો હતો, પરંતુ તેનો અહંકાર ખૂબ ઊંચો હતો, તેથી તે હાર માનવા તૈયાર નહોતો. સિયાને પણ તેની ઊંડી ફસાયેલી પ્રેમાળ નજરનો અનુભવ થયો અને પછી આ ક્ષણમાં સોય તેની આંગળીમાં વાગી ગઈ. તેણીએ પીડાથી ચીસ પાડી તો આરવે ચિંતાથી પૂછ્યું, શું થયું? મન બતાવ કે તને ક્યાં વાગ્યું? તેણે તરત જ તેનો હાથ પકડી લીધો. સિયાની આંગળીમાંથી લોહીનું એક ટીપું ટપક્યું અને બીજી જ ક્ષણે આરવે તેની આંગળી તેના મોંમાં મૂકી. સિયાએ આંસુભરી આંખોથી તેની સામે જોયું કે તેની બેચેની તેના સ્થિર પ્રેમાળ સ્વભાવને દર્શાવતી હતી. ફક્ત તેના વિશે વિચારતા જ સિયાની આંખો વધુ ભીની થઈ ગઈ. પરંતુ જ્યારે આરવે તેના ચહેરા પર શાંત સ્મિત જોયું ત્યારે તેને તેની ઉતાવળનો ખ્યાલ આવ્યો. તેણે ઝડપથી તેની આંગળી છોડી દીધી અને કહ્યું, જો ખૂબ દુખાવો થાય ને તો પેન કિલર લઈ લે. આ સાથે તે રૂમમાંથી બહાર નીકળી ગયો. પરંતુ હવે સિયાના હોઠ પર એક આછું સ્મિત રમી રહ્યું હતું. આરવે ગોવિંદ શેઠને પાઠ ભણાવવા માટે પોતાની શક્તિનો ઉપયોગ કર્યો હતો. તેને તેના વકીલને ધમકાવ્યો પણ હતો અને તે કેસનો નિર્ણય પાછળથી સિયાના પિતા મોહન ખન્નાના પક્ષમાં જ આવ્યો. તેના બદલે ગોવિંદ શેઠને મોહન ખન્નાની જપ્ત કરેલી બધી જમીન પણ પરત કરવી પડી. મોહન ખન્નાએ તેના ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં આરવ અને સિયા બંને હાજરી આપી હતી. હવે બધા આરવના વખાણ કરી રહ્યા હતા. તમારો જમાઈ તો ખૂબ જ અદ્ભુત છે, પણ કોઈને તેની સાચી ઓળખ ખબર નહોતી. પણ હવે બધા કહી રહ્યા હતા કે આરવ અને સિયા તો સૂર્ય અને ચંદ્રની જોડીની જેમ દેખાતા હતા. પાર્ટી પછી ઘરે પરત ફરતી વખતે સિયા એક ગુપ્ત રીતે આરવ તરફ જોયું. તે સમયે તેનું હૃદય બેચેન હતું, કારણ કે તે જાણતી હતી કે આરવ પણ તેને પ્રેમ કરે છે. તે ફક્ત થોડો ગુસ્સે હતો અને તે જાણતી હતી કે તેને કેવી રીતે શાંત કરવું. આ વિશે વિચારતા તેના ચહેરા પર એક હળવું શરમાળ સ્મિત આવ્યું. આરવે પણ તેનું સ્મિત જોયું હતું. તે રાત્રે સિયાએ તેના કપડામાંથી એક સુંદર ડ્રેસ પહેર્યો, જેમાં તે ખૂબ સુંદર લાગતી હતી. જ્યારે આરવે તેને જોઈ ત્યારે તે આંખો ઝબકાવવાનું ભૂલી ગયો, પણ પછી તેણે ઝડપથી નજર ફેરવી લીધી અને કહ્યું કે જો તું આવું નાટક કરવા માંગતી હોય ને તો હું બીજા રૂમમાં જઈને સૂઈ જઈશ. તે ઉઠવા જતો હતો કે સિયાએ તેનો હાથ પકડી લીધો. તેણે પોતાની જાતને કાબૂમાં રાખવાનો પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ ગયો. તે સિયા પર ગુસ્સે હતો, પણ તે તેની પત્ની હતી અને હવે જ્યારે તે આટલી હિંમતથી નજીક આવી ગઈ હતી, તેથી તે ત્યાં જ ઊભો રહ્યો. તેનો શ્વાસ રોકી રાખ્યો. તે જ સમયે સિયા ફરીને તેની સામે ઊભી રહી બોલી, તમે ખૂબ ખરાબ છો આરવ. તેણે ધીમેથી કહ્યું, બસ તમે મને ખૂબ ત્રાસ આપ્યો છે. જો તમે મને તમારી પત્ની બનાવવા માટે દબાણ કરી શકો છો તો હું પણ બળજબરીથી આ સંબંધની મર્યાદા ઓળંગી શકું છું, કારણ કે હું પત્ની છું, તમારી રાખેલી સ્ત્રી નથી. સમજ્યા ડોન આરવ? ત્યાં શબ્દો સંપૂર્ણ રીતે ઉચ્ચારે તે પહેલા આરવે તેના હોઠ પર આંગળી મૂકી. સાવધાન,
જો તું તારા વિશે આવા શબ્દો બોલશે ને તો હું તારો ચહેરો તોડી નાખીશ. પછી બીજી ક્ષણે આરવે તેને મજબૂત રીતે પકડી લીધી. સિયાએ તેને ગળે લગાવતા રાહત અનુભવી. આમ પર આરવ પણ ઘણા સમયથી સિયા માટે જંગતો જ હતો, પરંતુ એક હઠેલી જીદ નિશ્ચયે તેને રોકી રાખ્યો હતો. તેની જીદ હતી કે પહેલા તે સિયાને તેની ભૂલનો અહેસાસ કરાવશે, અને આમ પણ સિયાની ભૂલ હતી જ, પરંતુ તેણે તેને સુધારી લીધી હતી. તેણે સિયાનું સન્માન બચાવ્યું હતું અને તેને સુરક્ષિત રીતે ઘરે પણ લાવ્યો હતો. એક પળમાં તેણે સિયાને પોતાના હાથમાં ઉચકી લીધી અને સ્મિત સાથે કહ્યું, ભારે થઈ ગઈ છે યાર. જ્યારે મેં પહેલી વાર તને ઉપાડી ત્યારે તું આટલી ભારે તો નહોતી. તેણીએ હસીને જવાબ આપ્યો, મેં હવે જંક ફૂડ છોડી દીધું છે ને. અને બંને હસવા લાગ્યા. આ દરમિયાન સિયા પણ ઘણા સમયથી તેના પ્રેમ માટે ઝંખતી હતી, તેથી તે પણ ખુશ હતી. પરિણામે સિયાના પ્રેમને કારણે આરવ સંપૂર્ણ સમર્પણ સાથે તેના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યો. તેણે સિયા માટે સમય કાઢવાનું પણ સુનિશ્ચિત કર્યું. તેમનો પ્રેમ દરરોજ વધુ ગાઢ બનતો ગયો. તે ઘણા સમય પહેલા ગુનાની દુનિયા છોડી ગયો હતો, પરંતુ જો કોઈ અમીર કે પ્રભાવશાળી વ્યક્તિ કોઈ પ્રામાણિક વ્યક્તિને હેરાન કરવાનો પ્રયાસ કરે તો ડોન આરવ તરત જ તેના જૂના સ્વરૂપમાં આવીને તેમને પાઠ ભણાવતો. તો મિત્રો, જો તમને સિયા અને આરવની આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી એક નવી વાર્તામાં મળીશું.